હેલો દોસ્તો, વેલકમ ટુ માય મિની વિલોગ. તો જો વાગી ગયા છે સવારના 11 અને જો મસ્ત એવો તડકો છે. કપડાં પણ ધોવાઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે. અને મને લાગી ગઈ હતી ભૂખ, તો હું જીંજરા લઈને બેસી ગઈ. ને જો મમ્મી પણ એના ચશ્મા લેતા જ એને સરખું દેખાતું નહોતું ચશ્મામાં. ને અહીંયા જો અમે શાક સુધારતા હતા, કોબી ને બટેટા. ને મમ્મી પછી ફ્રી થઈને આમથી આમ આટા મારતા હતા. ત્યાં બધાને અવિયાની બહુ યાદ આવતી હતી. અવિયાન એના નાના ઘરે ગયા તો બધા એના રમકડાથી રમતા હતા. અને પછી મેં રસોઈ કરવાનું ચાલુ કરી દીધું. તો જો એક સાઈડ ભાત મૂક્યા અને એક સાઈડ શાક વઘારવાનું ચાલુ કરી દીધું. તો શાક વઘારતા સરસ બની ગયું. અને મમ્મીએ રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. તો જો રોટલા તો આહા કેવા સરસ બન્યા છે, જોઈ લો તો. ઘી ને રોટલો મજા જ આવી જાય ને. ને જો જમવાનું રેડી થઈ ગયું હતું ને દાદા અને બધા જમવા બેસી ગયા હતા. પછી જમી કરી ને ફ્રી થયા તો જઈને મીટિંગ હતી. તો એ લેપટોપ લઈને બેસી ગયો એની મીટિંગ કરવા. અને સાંજ પડી ગઈ અને સ્મિત પણ ઘરે આવી ગયા હતા. અને અમે લોકો ચક્કર મારવા નીકળી ગયા. તો પહોંચી ગયા હતા અમે લોકો થાઈલેન્ડના બહુ મોટા એવા એક્ઝિબિશનમાં. જો આ એક્સપો હતું અને હારે જઈને ભાભીને અવ્યાન પણ આવ્યા હતા. અને આહા જો તમે લાકડાની કેવી સરસ બધી વસ્તુઓ હતી. કોઈ જોઈ લો તમે, જૂના જમાનાની વસ્તુઓ બધી હતી. આહા જો આ બધી પિત્તળની વસ્તુઓ હતી. જો દીવા ને જાતનો. અને આ જો દૂધ લઈને ભાઈ આવી ગયા હતા. એમાં કેનમાં દૂધ ભરેલું હતું અને નાની સાયકલ લઈને બધા જતા હતા. હા, પહેલાંના જમાનામાં તો એવું જ હતું ને. અને આ આવી ગયા અવ્યાન. જો એને ગેમ જોતી હતી પણ ઓલા ભાઈ એને અડવા નહોતા દેતા. અને આ દુબઈની બકલાવા આવી ગઈ, જોરદાર કુનાફા અને બકલાવા. નજર લાગે એના માટે શોપીસ આવી ગયું છે. અને મારા વિડીયોને પણ લાઈક કરી દેજો જેથી તમારા બધાના આશીર્વાદ મળે.